હવે મોરબીની વાત કરીએ। સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિનો વેરો બાકી હોય અને તે લાંબા સમયથી વેરો ન ભરતો હોય તો નગરપાલિકા તે આસામીનું હિટ લિસ્ટમાં નામ જાહેર કરી દે, ત્યારબાદ તેની મિલકત જપ્તી અને હરાજી સુધીની કાર્યવાહી કરવા માટેની નોટિસો આપવામાં આવે છે। જો કે વાત કરીએ છીએ મોરબી નગરપાલિકાની, તો મોરબી નગરપાલિકાનું કરોડો રૂપિયાનું વીજ બિલ છેલ્લા ઘણા સમયથી બાકી હતું, જે પૈકી સરકાર તરફથી વીજ બિલ ભરવા માટે લોન મળી હોવાથી અમુક રકમ પાલિકા દ્વારા વીજ કંપનીમાં જમા કરાવવામાં આવી, પરંતુ આજની તારીખે પણ કરોડો રૂપિયાનું બિલ બાકી છે અને 24 કલાક જે સ્ટ્રીટ લાઇટો ચાલુ રહે છે તે બાબતે પાલિકાએ દોષનો તોપલો વીજ કંપની પર ઢોળ્યો છે। એક બાજુ વીજ કંપની વાર સ્ટ્રીટ લાઇટના વાર ન ખેંચી આપતી હોવાના કારણે ડાયરેક્ટ કનેક્શન નગરપાલિકા દ્વારા આપી દેવામાં આવે છે અને બીજી બાજુ વીજ કંપનીના કહેવા અનુસાર ડાયરેક્ટ કનેક્શન કોઈપણ જગ્યાએ તેમના કર્મચારીઓના ધ્યાન પર આવે તો તેમના દ્વારા સ્ટ્રીટ લાઇટના કનેક્શનનો કાપવામાં આવે છે, પરંતુ આજની તારીખે પણ મોરબીના મોટાભાગના વિસ્તારોની અંદર દિવસ દરમિયાન પણ પસાર થાવ તો ત્યાં દિવસે પણ અજવાળા હોય અને સ્ટ્રીટ લાઇટો ચાલુ હોય તેવો ઘાટ જોવા મળતો હોય છે। મોરબી નગરપાલિકા દ્વારા અમારી જે નીચેની ઓફિસ સબ ડિવિઝન ઓફિસમાં અરજીઓ આવેલી છે કે જે વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટનો ફેઝ ખેંચવાનો હોય કે નવા સ્ટ્રીટ લાઇટના મીટર મૂકવાના હોય એ બાબતની અરજીના આધારે અમે લોકો એસ્ટિમેટ આપતા હોય છે સર્વે કરીને, અને એસ્ટિમેટના આધારે એ લોકો પેમેન્ટ કરે ત્યાર પછી અમે કામગીરી કરતા હોઈએ છીએ। એટલે એમાં 2 મીટર નવા માગેલા હતા સ્ટ્રીટ લાઇટના, એ અમે જે લગાવી દીધા છે અને સ્ટ્રીટ લાઇટના ફેઝ ખેંચવા માટે જે LTAB કેબલ જે છે એને જે શોર્ટેજ હોય છે, એટલે જેમ ઉપરથી આવતો જાય છે એ પ્રમાણે અમે એનું કામ કરતા જઈએ છીએ। જેવું કે આપણે લાલપરમાં જે સ્ટ્રીટ લાઇટનું કામ કર્યું છે, પછી ઘુટુ સબ ડિવિઝનમાં કામ કરેલું જે છે, એ જ રીતે સિટી સબ ડિવિઝનમાં પણ જે રીતે કેબલ આવતો જાય છે એ રીતે કામ અત્યારે ચાલુ જ છે। હાલમાં જેમને મેં 3.5 કિલોમીટર LTAB કેબલ આપેલો છે અને જે તે સોસાયટીના કામ અત્યારે ચાલુ છે। છેલ્લા હમણાં મહિનાથી પહેલાં જ અમે 8 કરોડ રૂપિયા ભરી દીધા છે, આશરે કરતાં થોડાક બાકી છે, અને ત્યાર પછી જે સ્ટ્રીટ લાઇટો જે ચાલુ છે મોટા ભાગની એ જ્યાં સ્ટ્રીટ લાઇટના વાયર જ નથી, અને એ વાયર અહીંયા જીબીવાળા નાખી દઈએ એટલે કોઈ પણ એક બંધ જાતની સ્ટ્રીટ લાઇટ ચાલુ જોવા નહીં મળે। જીબીને તો સ્ટ્રીટ લાઇટના ગાળાનું એસ્ટિમેટ મોકલે, મેં એસ્ટિમેટ મોકલે એ પ્રમાણે મેં પૈસા ભરી અને પૈસા ભર્યા બાદ પછી સ્ટ્રીટ લાઇટના વાયર ખેંચી આપે।